વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મહિલા સશક્તિકરણ સાથે જન્મદિવસની પ્રેરક દ્રષ્ટાંત રૂપ ઉજવણી। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાંસદે આશ્રિત મહિલાઓને કચ્છ ભુજનો પ્રવાસ કરાવ્યો। મહિલાઓએ પ્રવાસના આનંદ પ્રમોદની સાથે હળવાશની અનુભૂતિ કરી। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બહેનોને કચ્છ ભુજનો પ્રવાસ કરાવ્યો। જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે સ્વજનો, પરિવારજનો તેમજ મિત્રો અને સ્નેહો સાથે કરવાનો સમાજમાં સર્વસામાન્ય તથા સ્વીકાર્ય એવો ટ્રેન્ડ હાલ પ્રવૃત્તિમાં રહ્યો છે, પરંતુ આ પ્રકારની ઉજવણીમાં ક્યાંક સમાજ જોડાય, સમાજ તેનો સીધો લાભાર્થી બને તો તે ઉજવણી એ સોનામાં સુગંધ રેલાવતી બનવાની સાથે રચનાત્મક પ્રવૃત્તિ તરીકે લેખાય છે। ઈશ્વર પણ આવા સમાજ કાર્યમાં પરોક્ષ રીતે જોડાતા હોય છે। 31મી જાન્યુઆરીએ આપણા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ છે। જન્મદિવસની ઉજવણી પરંપરાથી પર થઈ સમાજ માટે ઉપયોગી અને રચનાત્મક કહી શકાય તે પ્રકારે કરવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શહેરના નારી સંરક્ષણ ગૃહ ખાતે આશ્રિત બહેનોને કચ્છ ભુજનો યાદગાર અને વિસ્મરણીય બને તેવો પ્રવાસ કરાવ્યો હતો અને મોટી સંખ્યામાં પ્રવાસમાં જોડાયેલી આશ્રિત બહેનોએ યાદગાર પ્રવાસનો ભરપેટ આનંદ માણી માનસિક સ્વસ્થતા અને હળવાશની અનુભૂતિ કરી હતી। મનગમતા ત્રિવેદ ફરસાણ અને રસઝરતા પકવાનો સાથેના નાસ્તા અને ભોજનની મેજબાનીએ આશ્રિત બહેનોના આનંદમાં ઉમેરો કર્યો। પ્રવાસના અંતે છૂટા પડતી વેળાએ આશ્રિત બહેનોએ ગુજરાતના નંદનવનમાં કચ્છ ભુજના આરામદાયી અને સુવિધાજનક પ્રવાસને યાદગાર અને અવિસ્મરણીય ગણાવીને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સમાજ સુરક્ષા અધિકારી પ્રત્યે આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું કે તેમની ટીમના પ્રયત્નોને કારણે જ આજે આ સુંદર પ્રવાસનું આયોજન શક્ય બન્યું છે। હવે ક્યારે આપણી ટીમને આ પ્રકારે એવો સુંદર મજાનો પ્રવાસ માણવા મળશે તેવો પ્રશ્ન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ છેડી તેમના પ્રયાસોની સરાહના કરી હતી। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અમારી માટે કચ્છ ભુજના ફરવાલાયક સ્થળો નળ સરોવર, સ્વામિનારાયણ મંદિર, કોટેશ્વર મહાદેવ અને સુંદર સરસ મજાના સફેદ રણ અને અંજાર ખાતે જેસલ તોરલની સમાધિના પ્રવાસનું આયોજન કરાવ્યું એ માટે અમે સૌ સાંસદના આભારી છીએ તેમ મહિલા અને બાળ અધિકારી અને આશ્રિત બહેનોએ જણાવ્યું। નોંધનીય છે કે નારી સંરક્ષણ ગૃહ ખાતે એક યા અન્ય પારિવારિક સામાજિક કારણસર કાયદાની જોગવાઈ અનુસાર મહિલાઓ સામાજિક આશરો મેળવતી હોય છે અને સમાજ જીવનથી દૂર રહેતી આ મહિલાઓને સમાજની હૂંફ, હિંમત અને મદદ માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે। તેથી તે ફરી પગભર સ્વનિર્ભર થઈને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈને સમાજ રચનામાં પ્રવૃત્ત થઈ શકે। ડોક્ટર હેમાંગ જોશી સાહેબ અમને કચ્છ ભુજ લઈ જવા માટે બસ આપી અને ત્યારબાદ અમે નળ સરોવર, સ્વામિનારાયણ મંદિર, કોટેશ્વર મહાદેવ, સફેદ રણ અને જેસલતોરલની સમાધિ અંજારમાં ફર્યા અને ખૂબ જોવાની મજા આવી। તેના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।